જોહાર સાથીઓ, તારીખ 19 ડિસેમ્બર 2024ના રોજ આદિવાસી સમાજ ધાનપુર પીપેલો ચોકડી પર ગોવિંદ ગુરુ ચોકની સાફ સફાઈ કરી રહ્યો હતો ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા આદિવાસી સમાજને તમે આતંકવાદી પ્રવૃત્તિ અહીં કરતા નહીં તેવું કહીને ધમકી આપવામાં આવે છે। એના વિરુદ્ધમાં આદિવાસી સમાજે ધાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી। ત્યાં ફરિયાદ લેવામાં આવી નહોતી। તેના પછી આદિવાસી સમાજે લીમખેડા ડીવાયએસપી ઓફિસે બચુભાઈ ખાબડ વિરુદ્ધમાં ફરિયાદ નોંધવા માટે એક અરજી આપી હતી। તે અરજી લીમખેડા ડીવાયએસપીએ ફરીથી ધાનપુર પોલીસ સ્ટેશને રવાના કરી હતી। એના માટે ફરી એનો જવાબ માટે આદિવાસી સમાજ ફરી ધાનપુર પોલીસ સ્ટેશનની અંદર ભેગો થયો છે। જોહાર, જય બિરસા। સાથીઓ, હવે પછી આદિવાસી સમાજ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ કેસ હાઈકોર્ટની અંદર દાખલ કરવામાં આવે અને આ બચુભાઈ ખાબડ ઉપર હાઈકોર્ટની અંદરથી જ કેસ દાખલ કરવામાં આવે તો જ શક્ય છે એવું આદિવાસી સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે। તો સાથીઓ, ફરીથી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યા પછી આપ સર્વેને જણાવવામાં આવશે। જોહાર, જય બિરસા, જય ત્રણ દિવસમાં જવાબ આપો। હું તમને એ જ કહું છું, હું 14 તારીખ સુધી રજા ઉપર હતો, 15 તારીખે આવીને અરજી જોઈ, પછી મારી પાસે 2 લૂંટની અને 63-66ની તપાસમાં 3 દિવસ નીકળી ગયા। કાલે આવ્યો એટલે આજ સવારે કાલ ફોન કર્યા હતા પણ ઉપાડ્યો નહીં। પછી દિલીપભાઈ ફોન કર્યો એટલે આજે આવવાનું કીધું હતું અરજદાર, કાલે જ મેં ફોન કર્યો હતો। 3 દિવસની મુદત ઓલરેડી પતી ગઈ છે, અમને હમણાં તમારો જે જવાબ છે આપી દો। તો જવાબ લખાવી દો અરજીનો, જવાબ હું મોકલી દઈશ અરજીના। અમારા નિવેદન થોડી વારે ઘડીએ બદલાઈ થાય તો જે થઈ જાય અરજી આવી છે તો જવાબ તો લેવો પડશે ને મારે। અરજી આ વખતે અલગ તારે કરી છે બરોબર, એમાં બીજી વિગત લખી છે એનો અનુસંધાને જવાબ લખાવી છે। જવાબ પણ તમારે આજે જ આપી દેવો પડશે। આપણે એ તો હું આપી દઈશ। હા, એટલે અમને ખબર પડે કે જવાબ તમે ડાયરેક્ટ જ લીધો છે, ડાયરેક્ટ પેલાને પૂછવાની જરૂર નહીં પડતી સાહેબ। એ પ્રશ્ન બીજો અમારા છે નિવેદન લેવાય છે તો અમે એનો જેની પર અમે નોંધીએ છીએ એનો તો એક તો લખો જાય જાણ દો। હું શું કહું છું કે એ નિવેદનનો પ્રશ્ન નથી, તમારો વસ્તુ ગુનો બને એટલે તો તમારે એ જ જાણવાનું। આમાં ગુનો બને કે ના બને એવું થોડી જાણવાનું તમે ગુનો બને છે અમને ના ખબર હોય તમે અરજી આપી છે તો તમે એમ કહો છો ફરિયાદ લ્યો તો ગુનો બનતો હોય ફરિયાદ લાવવાની નકર ન રહે। અમે સાહેબ તમે અરજીનો અમારો જવાબ નહીં, હવે ફરિયાદ નોંધવાની વાત કરીએ છીએ સાહેબ। ગુનો બનતો હશે તો ગુનો બનતો હોય તો ફરિયાદ નોંધાય નકર ન નોંધાય। બાકી એમાં અરજીનો જવાબ તમે એમ કહો છો કે અરજીનો જવાબ અપાય, બાકી એમાં ફરિયાદ નોંધવા માટે આવ્યા છે। એ જવાબ આપવાને પણ હું તમને હમણાં પૂછું છું કે એ ગુનો નથી બનતો એવું તમે ક્યાં ભણ્યા થાય? આમાં એવું જ આવે છે સાહેબ, તમે પર્સનલી લો જવાબ। હું પર્સનલી શું કામ લઉં? હા, પર્સનલી